નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને આજના રાશિ ચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। તો આ તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ તમારો કેવો રહેશે। તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે અને કોના માટે આજનો દિવસ શુભ રહેશે, આવો આપણે જાણીએ। પારિવારિક કે અંગત મામલાઓમાં દિલને બદલે મનથી નિર્ણય લો, આ સાથે તમે વધુ સારા પરિણામો સુધી પહોંચી શકશો। તો કોઈ તમારી ભાવનાત્મકતાનો આરોગ્યનો લાભ લઈ શકે અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય પસાર કરવાથી મનની શાંતિ મળશે। કોઈ પણ પ્રભાવશાળી વ્યક્તિની મુલાકાત તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને પરસ્પર વાતચીત દ્વારા તમને કેટલીક નવી માહિતી પણ મળશે। જો કાર્યો તમને થોડા સમયથી પરેશાન કરી રહ્યા હતા અને તેનાથી સંબંધિત સમસ્યાઓ હળવી થશે। જો પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તેને ઉકેલવાનો યોગ્ય સમય આવી ગયો છે। આ ઉપરાંત કોઈ શુભચિંતકની સલાહ અને માર્ગદર્શન પણ તમારા માટે ઉપયોગી થશે। કોઈ લાભદાયી યાત્રા પણ શક્ય છે। પરિવારને લાગતી કોઈ પણ સમસ્યાના ઉકેલમાં તમારો વિશેષ સહયોગ મળશે। આજે તમે તમારી રુચિ સાથે સંબંધિત કોઈ પણ કામ કરીને પ્રસન્નતા અનુભવશો। મિલકતની ખરીદી અને વેચાણ સંબંધિત યોજનાઓ સફળ થશે। વ્યસ્ત દિનચર્યા રહેશે। આજે દિવસનો મોટા ભાગનો સમય પારિવારિક કાર્યોમાં પસાર થશે। તમારું માન સન્માન પણ વધશે। ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ જળવાઈ રહેશે। કન્યા રાશિ, જો તમારી કોઈ દિલની ઈચ્છા ઘણા સમયથી અધૂરી છે તો તે આજે પૂરી થશે અને તમારી પ્રતિભા અને ક્ષમતાઓની સામાજિક પ્રવૃત્તિઓ પર સકારાત્મક અસર પડશે। અનુભવી અને પ્રભાવશાળી લોકોને મળવાની તક મળશે, જેના કારણે તમારું વ્યક્તિત્વ વધુ સુધરશે। ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે। કેટલીક નવી તકો પ્રાપ્ત થશે। કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે પણ સમય અનુકૂળ છે। તમારી મહેનત અને પ્રયત્નો સાર્થક પરિણામ આપશે। લગ્ન માટે લાયક લોકો વચ્ચે સારા સંબંધોને લાગતી વાતચીત પણ શરૂ થઈ શકે છે। પારિવારિક સમસ્યાનો ઉકેલ મળવાથી માનસિક શાંતિ મળશે, જેના કારણે તમે તણાવ વગર તમારા અંગત કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને જાળવણી અથવા સુધારણા સંબંધિત કામ માટે પણ ચર્ચા થશે। આજે કૌટુંબિક અને અંગત કાર્યોમાં સમય પસાર થશે। તમારો સૈદ્ધાંતિક અને વ્યાપક અભિગમ સમાજમાં તમારી છબીને સુધારશે। કેટલાક પેન્ડિંગ અથવા અટકેલા પૈસા મળવાની ઉચિત સંભાવના છે। યાત્રા સંબંધિત લાભદાયક કાર્યક્રમ બની શકે છે। કોઈ પણ કાર્યને આયોજનપૂર્વક પાર પાડો। કોઈ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે। તમને તમારી ક્ષમતા બતાવવાની તકો પણ મળશે। લાંબા સમયથી અટકેલા કેટલાક કાર્યો પૂર્ણ થશે અને તમે કંઈક નવું કરવાનો પ્રયાસ પણ કરશો, જેને કારણે તમારી વિચારધારામાં પણ સકારાત્મકતા પરિવર્તન આવશે। તમારા માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવો અને તેમનો આદર કરવાથી તમને આધ્યાત્મિક શાંતિ મળશે। તો આ સાથે જ આજનો રાશિ ચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે આપણે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર, આપનો દિવસ શુભ રહે।